જય માતાજી, રામ રામ, સીતારામ. તો કેમ છો બધા મજામાં? તો અત્યારે તો વાગી ગયા સવારના 6:30 થઈ ગયા છે ને 6:30માં પણ હજી વાર છે. તો હું ને કલ્પે બે આવી ગયા છીએ ઘઉં વાઢવા. તો દાંતરડા લઈને આવી ગયા છીએ ઘઉં વાઢવા. આપણે દાળિયા તો મળતા નથી, તો તમે થોડીક મદદ કરાવવા આવો. હાલો મિત્રો, રામ રામ, સીતારામ, જય માતાજી. કેમ છો બધા મજામાં ને? તો આપણે સવારમાં તો ઘઉં વાઢવાનું કામ ચાલુ કરવાનું છે. તો જેને પણ નવરાઈ હોય એ આવી જાવ ઘઉં વાઢવા. તો હાલો હવે આપણે ચાલુ કરી દેવી ઘઉં વાઢવાનું. તો તમને વિચાર થતું હોય છે કે કટર આપણે હાર્વેસ્ટર મશીન આવે કટર, તો એ મુકાઈ દો દાળિયા ન મળતા હોય તો, એવી કમેન્ટ પણ આવે છે વિડીયોમાં. પણ આપણે કટર કે હાર્વેસ્ટર હાંકવાનું પ્રોબ્લેમ એ છે કે કટર હાંકીએ એટલે આમાં પાછું જેગવવું પડે. એટલે જેગવામાં તો એવું છે, આપણે પડખે જીનિંગ છે, બે જીનિંગ છે, એક આ અને એની પડખે એક બીજું જીન છે. એટલે અહીંયા તો આપણે પડખે જીનિંગ છે કપાસનું, એટલે જેગવાય તો નહીં. આપણે જેગવીએ એટલે એના બેતવા હોય, રાખ ઉડીને જાય એટલે કપા જગે, એટલા માટે જેગવાય તો નહીં આપણે. તો એ તો પોસિબલ છે જ નહીં આપણે જેગવા માટે. ને આપણે હળી નાખીએ તો પણ એક પ્રોબ્લેમ થાય, કેમ કે હળી નાખીએ એટલે ઘઉંના રાડા હોય એટલે હળે જ નહીં, એટલે હળવામાં બહુ વાર લાગે. 2 વરા જેવું વહી જાય, એટલે એ પણ હાથી આંકવામાં નડે, એટલે આપણે એ પણ પ્રોબ્લેમ થાય એવું છે. એટલે આપણે વાઢી જ નાખીએ ઘઉં. થોડીક વાર લાગશે, આપણે 2 દિવસની 3 દિવસની વાર લાગશે. તો આપણે હળવા વાઢી લઈશું. જોકે કાલે દાળિયાનો મેળ આવી જશે, કેમ કે મારા નણંદાને ઘરેથી ભાભીની એ બધા આવશે. તો કાલે તો લગભગ બધા વઢી જશે. તો કાલે બીજા પણ 1-2 દાળિયા આવશે એટલે મેળ આવી જશે. તો આજે તો ઘરમેળે વાઢવાના છે. તો ચાલુ કરી દઈએ વાઢવાનું. મિત્રો, ટાઢા ટમેટા ખાવા આવી જાવ, ફ્રેશ ફ્રેશ ટમેટા, આપણા દેશી ટમેટા. તો જેને ખાવો એ આવી જાવ. તો જો કલ્પે અત્યારે ફ્રેશ તાજા નાસ્તો કરવા ટમેટા લઈને આવી ગયા છે. તો તમારે ખાવા હોય તો આવી જાવ ટમેટા ખાવા. અને સવારમાં હોય ટાઢા બોળ, જેમ કે આપણે ફ્રીજમાં જ કાઢવી એવા છે, જેને ખાવો હોય એ પગી જાવ. તો હાલો અમે નાસ્તો કરી દઈએ ચાલુ મુહૂર્ત. આપણે ઘઉં વાઢવાનું માતાજીનું નામ લઈ એટલે મહેનત કરી, એનું ફળ તો આપણને મળ્યું છે. તો ચાલુ કરી દઈએ વાઢવાનું. તો મિત્રો, વાગી ગયા સવારના 8 થઈ ગયા છે ને અત્યારે આપણે શીરાવાનું બાકી છે. તો અત્યારે ચા બનાવે છે, તો ચા પી લઈ, શીરાઈ લઈએ ને શાક રોટલા ખાઈ લઈએ આપણે. તો આજે તો બન્યું છે વાલોળનું શાક, આપણે દેશી વાલોળ અને પાપડી વાલોળ અને વાલ નાખેલા છે ભેગા. તો ચા બનાવે છે અત્યારે. તો ચા પી લઈ અને પછી જઈએ આપણે ઘઉં વાઢવા. ને રોટલા પણ બની ગયા છે. તો ચા બને એટલે ખાઈ લઈએ આપણે ને શીરાઈ લઈ. તો હાલો, તમારે ચા પીવી હોય તો હાલો મિત્રો, આજે પણ શેતુડા બતાવી દઉં. તો લાગઠ નકરા શેતુડા થયા છે. તો જોઈ શકો, નકરા શેતુડા આવ્યા છે. તો જેને ખાવો હોય આવી જાઓ. ઘણી કમેન્ટ આવી હતી કે શેતુડા સરસ મજાના છે, તો ખાવા હોય તો આવી જાઓ શેતુડા ખાવા. તો અહીંયા નકરા શેટ્યા છે, તો જોઈ શકો તમે. તો નકરા શેતુડા આવ્યા છે, તો જેને ખાવા હોય આવી જાઓ. તો અહીંયા પણ તમને દેખાય નકરા શેતુડા આવ્યા છે. તો ચાલો, જો ખીચકોલી પણ શેતુડા ખાય છે. તો તમને બતાવું. તો ખીચકોલી વહી ગઈ, આપણે ખાતી હતી ને વહી ગઈ નીચે. તો લાગઠ નકરા શેતુડા છે. તો હાલો, ચા બની ગઈ છે, તો ચા પી લઈએ આપણે.
વાગ્યા 11 વાગી ગયા છે અને મેં 8 કેરા ઘઉંના વાટી લીધા છે. તો જોઈ શકો ને હવે આપણે પાળો કરવાનો છે, તો એટલે પહેલાં પાળો કરી નાખીએ એટલે પવન આવે એટલે ઉડી ન જાય. તો ચા પણ આવી ગઈ છે, તો ચા પીવી હોય તો આવી જાવ ચા પીવા. ચણા પણ હવે 10 દિવસમાં વાઢે એવા થઈ જશે. તો આવા થઈ ગયા આપણા ચણા. હાલો ચા પી લઈ અને પછી પાળો કરી નાખીએ આપણે. વિંટોળ આવે તો વિખાય નહીં એટલા માટે. તો ચાલો મિત્રો, આપણે ચા પાણી પી લીધા અને બોરો પણ ખાઈ લીધો. તો જલ્દી આપણે ભેગા કરી નાખીએ, એક ઠેકાણે પાળો કરી નાખીએ. એટલે આપણે એ કામ કરવાનું છે અત્યારે. તો એ કામ ચાલુ કરી દઈએ અને ઓલી બાજુ 4 કેરા બાકી છે ને આ બાજુ પણ બાકી છે. તો એ તો આપણે પછી વાટશું, કેમ કે આ પહેલાં વાર ભેગા કરી નાખીએ, નહીંતર પાછો વિંટોળી આવશે તો બધી એકમેક કરી નાખીએ તો એ ભેગું કરવામાં વાર લાગી જશે. તો આપણે ભેગું કરી નાખીએ. જો કે આજ તો ઠારુકો પવન છે નહીં અને ગરમી પણ બહુ થાય છે, બફારો થાય છે આજે. તો આ રીતના પાળા કરવાના હોય. તો એક પાળો ઓલી બાજુ કરી નાખશું અને એક અહીંયા. તો 2 પાળા કરીએ એટલે વહેવામાં પણ સહેલું રહે ને એવું બધું છે. તો ચાલો અમે આ ભેગું કરી નાખીએ ને પછી તમે જોતા રહીજો વિડીયો. તો ગુડ ઇવનિંગ મિત્રો, અત્યારે વાગી ગયા હાલના 7 થઈ ગયા છે અને 4 કેરા હતા બાકી. તો આ બાજુ એ વાઢી લીધા અને બપોરે તડકો બહુ હતો એટલે પછી બપોરે વાઢ્યા નહોતા. તો અમે સાંજકના મોડાથી આવ્યા હતા 5 વાગે. તો 4 કેરા હતા એ વાઢી લીધા ને ઓલી બાજુ આપણે એક ઠેકાણે પાળો કરી નાખ્યો છે. તો એ પણ અહીંથી જોઈ શકો તમે. તો આ તો હવે કાલે સવારે ભેગા કરીશું અને અત્યારે આપણે ગાયો માટે સૂકી જુવાર લેવા જવાનું છે. તો 2-3 ભારા લઈ આવી, કેમ કે લીલી જુવાર ખૂટી રહી છે એટલે સૂકી જુવાર લઈ આવી. તો હાલો તમને આપણો પાળો બનાવ્યો એ બતાવી દઉં. તો જોઈ શકો આ રીતના પાળો કરવાનો ને એક પાળો ઓલી બાજુ કરશું એટલે વહેવાની પણ મજા આવે. એટલે બહુ સેટ લાવવું ન પડે એટલે 2 પાળા કરી નાખશું નોખા. તો ચાલો આવું બધું કામ આજે હતું. તો ચાલો મિત્રો, આજનો વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરીએ. તો વાગી ગયા છે 7 વાગી ગયા સાંજના. તો વિડીયો પણ આપણે અહીં પૂરો કરીએ ને આજે તો આપણે આગળ કીધે આ 2 કેરા રવા દઈશું. તો કાલ સવારે આપણે નાખી દઈશું ને અત્યારે આપણે જવાનું છે જુવાર લેવા. તો જુવાર લઈ લઈ અને આજે તો થાકી રહ્યા ઘઉં વાઢીને. તો ફરી ગયો લુગડાનો મોઢાનો કાળો મસ્ત થઈ ગયો ઘઉં વાઢી ને ફરી જાય ઘઉં વાઢી ખેપટ ઉડે એટલે જો મોઢાનો કલર પણ ફરી ગયો અને થોડોક ખેપટ મોઢામાં જાય એટલે અવાજ પણ ફરી જાય. તો હવે કાલે ઘઉં વાઢવાનું સવારમાં ચાલુ કરવાનું છે.
કાલે તો થોડાક ઝાઝા માણસો થઈ જશે, કેમ કે કાલે મારા ભાભીની બધા આવવાના છે મારા નાના દાદાના ઘરેથી. તો 3 જણા અહીંયાથી આવશે, એટલે કાલ તો ઘણખરા વઢી જશે. તો આપણે પ્રમ દિવસે પછી થ્રેસર આવે એટલે કાઢી નાખીએ ઘઉં. તો હાલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. તો આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરી દીજો, અને મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. અને જો અત્યારે પાછો અત્યારે કલ્પેશ છે અત્યારે ગરમીમાં બાયફા, અને અત્યારે પવન આવ્યો જો આપણે જાંબુડો હલે છે તમે જુઓ. તો અત્યારે ટાઢો બોળ પવન આવ્યો. તો હાલો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં.